દર્શક મિત્રો, મુંબઈના સૌથી પ્રખ્યાત અને કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન લાલબાગના રાજાના આગમનની તૈયારીઓ આજથી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આજે મંગળવાર 9મી જૂન 2026ના રોજ સવારે લાલબાગના રાજા મંડળ દ્વારા પરંપરાગત રીતે ભક્તિમય વાતાવરણમાં પાદ પૂજન એટલે કે પાઠ પૂજન સોહળા ઉજવવામાં આવ્યો હતો. આ પૂજન સાથે જ વર્ષ 2026ના ગણેશોત્સવ માટે મૂર્તિ નિર્માણના કાર્યના શ્રી ગણેશ થયા છે. લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ આ વર્ષે પોતાનું 93મું વર્ષ ઉજવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાની ભવ્ય અને આકર્ષક મૂર્તિના નિર્માણ માટે પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. ચાફાના સુંદર અને સુગંધી ફૂલોની વચ્ચે કંડારેલા ગણરાયાના પ્રતિકાત્મક ચરણોનું એટલે કે પાદુકાનું મંડળના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બર 2026 સોમવારના રોજથી શરૂ થઈ રહી છે અને આજથી મુંબઈમાં ઉત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.